ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. તે બધાને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. દાદાને આપણે નહીતર મસ્ત ફ્રેશ થઈ ગયા ને આજે પારસનો અવાજ બેહી ગયો કેમ કે કાલે બહુ જ મીઠાઈ ખાધી હે. મીઠાઈ નહીં ખાધી તો રાતે ઉધરસમાં કોને અવાજ બેહે? કશું આ નકરું ગળ્યું ખાવાનું કારણ હે, બીજું કોઈ કારણ નહીં. જે અત્યારમાં આપણે રોજનું એક જ રૂટીન હે કે સવારમાં મેગી બનાવીને ખાઈ લેવાની. મેગી બનાવી હે ને જો આપણે હવે ફટાફટ મેગી બનાવી દી. સવારના 10 વાગી ગયા અને હવે નાસ્તો કરીને પછી થોડીક વાર બીજું કોઈ બધું કામ કરીને પછી પાછું રોધવાનું કામ ચાલુ થઈ જાય. ને આ બાજુ આ શું કરેલા? ઓય શું? અત્યારે કશું જ નહીં, આખો દિવસ રમશે એટલે ચાલુ થઈ જાય. શીખરે હેરાન કરવા માટે કરે શું? તો હવે મરચું નાખી દીધું. આ જો શું બાળ મંદિર ઉપડો? હા બાળ મંદિર હે મૂકવા આવું. આ લોકો જોવો હો પાછું ગગીન પાવું પપ્પા સારું સારું રાખશી કારણ કે ગગીન કલાકાર બનાવવાની એમાં ગગીને કલાકાર બનાવવાની, ગગીના શોર્ટ વિડીયો લેવાના હા. ને ગગીની ચેનલ અલગ નહીં પણ આપણી મારી ચેનલ માં બનાવે કે મારી ચેનલ આગળ આવે કેમ કે ગગી પર ટેલેન્ટ કુટીને ભરેલું હો ને ગગીના વિડીયો વસ્તી વધારે જોશી એટલે મારી ચેનલ માં ચડાવવાનું કેમ કે આટલી ઘડી પાસનું નામ ઊંચું આવે, હવે મારું નામ ઊંચું લાવવાનું. પણ ગગી જ ફેમસ થાય પણ આઈડી તો મારી જ હે ને નહીં બાબુ માલ વાક્ષી આટો તો જોઈએ કો બાપ દીકરીનો પ્રેમ નહીં. ગગો પણ છોકલા જેવું લાગે હો. કેમ હું છોલી કહી દીધી? કેમ હું છોડી છોલી કે છોકલો બોલ છોકલો હો. બોલ જલ્દી બોલ, તારું ટેલેન્ટ બતાય. છોકી હે છોકો હો. મારું નામ નબિયા છે. જો ફેમિલી આ ખેતરમાં આજે પાછી આવી ગઈ છે ને ઓની ખોજ તો શું કામમાં હોય જોઈ લો. પછી શું કહે કે હું નહીં ખાતી. તો ફેમિલી કાલના વિડીયોમાં બોલીએ કે આજે ડોડા આપણે વેચવાના ચાલુ કરીએ, એક મને સોલી નાખજો. તો ફેમિલી હાલ તો એમ એકદમ કૂણા કૂણા એવા મીઠા હોય છે ને તો મજા એ જ જાય ખાવાની. હા મોટા મોટા બીજ કે ના હાના બીજ પેલા બીજ મકાઈ ના મોટી થાય તો બીજ આવે ને આવે પણ કોઈ કોમના નહીં દીકા. બીજ શું કરવાનું આપણે? બીજ નહીં, મકાઈ મોટી થાય તો એના અંદર દોણા મોટા થાય. આ દોણા મોટા થાય ને પછી ચી મકાઈ કહેવાય? બાફીને ખાવાની શેકીને? આ વાત તારી સાચી. આ માખવીને ખાવાની શેકીને ખાવાની નહીં. આ મકાઈ સ્પેશિયલ આર્યું બિયારણ અલગ આવે, આર્યું ઢોરા માટેનું આવે ને જે આપણે પેલી આવે ને એ મકાઈનું બિયારણ અલગ આવે. તો હવે આ બહુ મોટો ના થાય, બેબી કોર્ન કહેવાય મને, સમજી? તો ફેમિલી લો, જેને ટેસ્ટ કરવો હોય કરો, મસ્ત મજા આવી જાય. ડાયરેક્ટ એમને એમ જ ખાવાની. તો 2-3 લઈ જઈએ. આ બાફીને ખાવામાં ના મજા, ડાયરેક્ટ જ ખાવાની મજા આવે. આ ચોટલી કહેવાય ફેમિલી, આ ચોટલી. તો ફેમિલી જોઈએ કો બકરી ખાતી ને એ રીતે ખાવા મંડી. ના લાય ના બાજુ લાય લાય આપી દે પાછી. હા આ તો લાય. શું આ તો લાવ ને પાછી ચાલ ભલે રહ્યા ખાઈ જાય. આપણે ના ખાવા દેવી હોય ને એટલે આવું કહે. હું એમાં નહીં આવી હોય. હા નહીં આવી. તો ફેમિલી મકાઈ બકાઈ ખાઈ લીધી આપણે અને લીલી ડુંગળી એકદમ મોટી મોટી થઈ ગઈ છે આપણે. એક લીલી ડુંગળી આપણે મોટી મોટી થઈ ગઈ એટલે આજે આપણે ઘરે લઈ જઈશું કારણ કે પેલા હે ને હાવ નાની હતી લીલી ડુંગળી એટલે આપણે ઘરે નહોતા લઈ જતા. ના જ એકલી લીલી ડુંગળીનું શાક બનાવશું ને અહીંયા હવે સાહેબ હેડ્યા હે બીટ લેવા માટે. તો બીટ લઈ લઈએ હવે.
કારણ કે બીટ હવે હે ને બહુ મોટા મોટા થઈ ગયા હે, તો બીટ લઈ લઈએ ફટાફટ. તો સાહેબ જો બીટ લઈ મને ચૂંટવા દેજો, મને સારું ગમે. ઓય નહીં જોય, ઓય મોટું ચોય નહીં નહીં આટલા જ હશે. ફેમિલી મોટા મોટા બીટ લેવા હોય તો સાહેબ તમને નવી જાતની ટ્રીક બતાવી. તો આમ જોઈએ કહો તમે, થળિયું જોઈ લેવાનું, થળિયું જોઈ લેવાનું. બીટ રહ્યું ને બહાર હમું નીકળી ગયું હશે એ બીટ લેવાનું. અંદર હમું હોય ને એનું હોય ને, જે બહાર હમું દેખાતું હોય ને અંદર થોડું, એ બીટ મોટું હોય, જે બહાર હોય ને બાકી પડી જાય. તો ફેમિલી આપણે બીટ લઈ લીધા હે. બીટ કોઈ ખાતું નહીં, પણ આપણે આજુબાજુને થોડા આપી દઈએ, કારણ કે આપણે તો કોઈ ખાવાવાળું છે નહીં. આમ તો ઉગાડે નહોતા ને, મોરી તો સાહેબ એમ કહેતા હતા કે મારે લોહી બનાવું એમ કરતા હતા. પણ હવે જો ખેતરમાં થયા ને તો ખાતા નહીં સાહેબ, કારણ કે આપણા ઘરે વસ્તુ હોય ને હંમેશા સારી જ ના જ લાગે. એ તો જો તો બીટ કેટલા બધા લઈ લીધા છે આપણે. તો આપણે બીજાને હવે લોહી બનાવવા આલશું, કારણ કે લોહી બનાવવા આલવું અને આપવું બહુ પુણ્યનું કામ છે. તો બીટ આપણે લઈ લીધા ઘરે જઈને કાપીને ખાવાના જ છે. તો મકાઈ પણ એવી મોટી મોટી થઈ, તમને એક એક ડોકામાં પહેલાં મકાઈ બતાવી દો. ફેમિલી ઓમ તો આ ભેંસોને ખાવાની મકાઈ હ, પણ અમે માણસો ખાઈએ છીએ. કદાચ જો આપણે ખાવાની મકાઈ હોત ને તો સાહેબ મેલત જ નહીં, ખાઈ જ જાત, બધી મકાઈ જ ખાઈ જાત. ને આ મકું જુઓ કે મસ્ત મોટી બધી મકાઈ. એક આ લઈ લો, કારણ કે ઘરે છોકરા હે ને તો છોકરા માટે આપણે મકાઈ લઈ લઈએ. ના મકું બીજી બાજુ તમને મકાઈ એ બતાવું કેવડા મોટા મોટા થઈ ગયા. બસ તો એ કાઢ્યું લઈ લો, એ પાકી જ્યું હાર્યું. આ મોટું બધું મકાઈ થયું હોય ને પાકી જ્યું એ લઈ લો. આ સાઈડનું માકું ડુંગળી પણ લઈ લઈએ આપણે, મોટી મોટી થઈ ગઈ છે. કદાચ લસણ વાવ્યું હોત ને તો બહુ મજા આવત, ડુંગળી વાવી એના કરતી. પણ હવે બરોબર છે ડુંગળી વાવી, તો આપણે હવે ઘરે લઈ લઈએ. એકલી ડુંગળીનું શાક બનાવશું હજી એકદમ. ને પાછી બોરના પાણીની હોય ને એટલે એકદમ મસ્ત મીઠું શાક થાય ડુંગળીનું. તો હવે આપણે ફટાફટ હવે ડુંગળી પણ લઈ લઈએ. ડુંગળી આવી કૂણી હોય ને તો શાક મજા આવે ને, કે પછી પેલી પાકી જેલી મોટી હોય ને ભૂંગા આવી જાય ને તો પછી મજા ના આવે ડુંગળી ખાવાની. તો સાહેબ જો ફરી ફરીને ડુંગળી લે હે. આ સાઈડ બહુ મોટી છે જો. તો ફેમિલી આપણે આવ્યા હતા વિડીયો બનાવવા, અને સાહેબ જો ત્યાં ઊભા રહ્યા. લાગે એમને હે ને રાતે અહીંયા બહુ સારું લાગે છે રહેવું મોટું, કારણ કે અહીંયા ભૂત હોય, એમનો પરિવાર હોય ને એટલે એમને સારું લાગે અહીંયા રહેવું. કારણ કે હું ભૂતડી સાથે રહું જ છું એટલે મને અનુભવ છે. ના હો ફેમિલી, હું ભૂતરી નથી, પણ એમનો પરિવાર છે ને અહીંયા બધો રહે છે ભૂત, એટલે પછી એમને હોય રહેવું સારું ગમે. જો આપણે તો ઘરે હેડ્યા, કારણ કે આપણને બહુ ડર લાગે. કાલે તમે ફેમિલી જોયું તું વિડીયોમાં, આપણને કેટલો બધો ડર લાગતો હતો. તો ફટાફટ ડુંગળીની લઈ આવો ફટાફટ, હું અહીંયા ઉભો. ફેમિલી જુઓ, દિવસે તો નહીં બિયાતી, થોડું અંધારું થાય ને એટલે વધારે બીક લાગે. તો જોઈએ કો ઠેઠ બીટનું જે ચારો હિકન જાય નિકનથી ડુંગળી છે, બીટ છે, અને પાછી મકૈયા છે, પણ એ બધું લઈને આવશે. ને ફેમિલી સાંજનો ટાઈમ હવે થોડો લીધો છે, કેમ કે ખેતરમાં પણ રેખદેખ સાંજે થઈ જાય, એક ઓટોમાં રહી જાય ને બે વસ્તુ થઈ જાય. કેમ કે હવે મકઈ સાંજે તો ના આવીએ ને તો આમ કંઈ ખુલ્લું રહી જાય, કંઈ જોપો ખુલ્લો રહી જાય, તો શેડું હોય તો એટલે આબુ જ પડે. હવે પાક આપણો પાકી ગયો કહેવાય, એટલે જો એને 2 કલાકની વાર લાગશે. પણ આ બાજુ જોઈ આ મકઈ પણ હવે તૈયાર થઈ ગઈ, થોડી હારી બટાઈ ગઈ ને એ રીતની હ, બાકી આ પણ તૈયાર થઈ ગઈ છે. ને હવે જો બધું પોટકું ઉપાડીને લઈને આવી રહી હ.
મકાઈ ને ડુંગળી ને બીટ ને શું થયું હા શું થયું બધું લાવી દીધી તો ફેમિલી જો કેટલું ઓટનામાં લઈ લે તો ફેમિલી હવે આપણે જઈએ ઘરે ને ઇન્સ્ટાગ્રામના વિડીયો બનાવવાના હોય એટલે ઇન્સ્ટાના વિડીયો પણ બની ગયા છે તો ફેમિલી જુઓ આપણે તાજા તાજા બીટ લાવ્યા હતા તો મારી માટે સલાડ કરી આ રોજ કહેતી હતી કે તમે નહીં ખાતા તો આજે ફેમિલી આપણે બધા બીટ ખાવાના હા ફેમિલી આપણે રોજ કહેતી હતી તો આ બધા આપણે ખાઈ જવાના આ સોલી નહીં આપતી ફેમિલી એટલે આપણે નહીં ખાતા તો મકાઈ તો ઉડી ગઈ ને હવે બીટનો વારો લઈ લઈએ બીટે પણ ઉડાડી દઈએ ને આ બાજુ જુઓ એ ના ગરમ થાય માદિકા એમ નામ જ ખાવાની હોય પહેલા ને નહીં કરવી આ બાકા જો કાચી વળજ્યા અને આ બાજુ આપણે બીટ આપણા ફેવરેટ એટલે બીટ આપણે ખાશું હવે સાચું બોલ દે તું સોલિયાલતી નથી હું ખાતો નતો મેં જાણ ફેમિલી આપણે એને જોર આવતું સોલતે એટલે આ બધું નાટક આવી તો બધાને એક જ વાઇફ હોય માદિકા વાઇફનું નહીં આજમી પણ કામ કરાવતા હોય પણ મારો આજમી એક જ એવો હોય કે મને કશું કામ નહીં કરાવતો ઓકે વાંધો નહીં એટલે મારે એકલીનું જ કામ કરવાનું ઓકે વાંધો નહીં આમાં કોઈ જોઈએ કહો ના ખાવા માંડીએ મસ્ત એકદમ રસીલા એમ બટકું ભાઈ એકદમ રસ નીકળતો ને એવું થાય એટલે મસ્ત પીઠ તો ફેમિલી સાહેબ લોહી વધારશે ઘેર બેઠા બેઠા કારણ કે પેટ તો વધી ગયું લોહી વધારશે આપણું બધી વસ્તુ બધાને દેખાય અમુક માણસોના શરીર તો ગેડા જેવા થઈ જાય પણ કોઈ નહીં દેખાય ને એમાં કોઈ બેબુનો જુઓ જેવી મકાઈ ખાય તો હા નહીં બોલું બકાતા રહેવા દે ને ખોટું આપણે આજે થાકી બાકી રહેશી ખેતરમાં જઈ આયા ને અલગ બીટ લઈને આવ્યો તારા આ છે ચાંદના બીઠી ખબર કાળા મેસ થઈ જાય બગડી જાય એવા કુલું બીટ લઈને આવ્યો તો તને તાપા આલી જા બીટ તો ફેમિલી આજનો વિડીયો કાવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી